આ છોકરો તો અસલ મેં નવડા તો બે છે અસલ રૂપાળી રૂપાળી માર છોડ્યો લાગુ ને બેટા માર છોકરો પપ્પા તો કામ દારૂ પી પી કરું મેલીન જોઈ નહીં જો બેટા માર છોડ્યો મન પાવના માર છોકરાને મેલીન હું ચો જાઉં મારા હોનાના પોપટ મારા છોકરા મેલીન હું જોઈ ના જો બેટા મને તમારા મને લગી રે ના પાવા મારી આવી હોના જેવી છોડ્યો તારો બાપ તો આખો દારૂ પી પી કરી ઘરમાં પેટ પોણી નહીં પરવા દેતો પણ આવડી ફૂલ જેવી સોડિયન મિલીને હું જો બેટા કે હું ના જઉં હો હું જોઈ નહીં જો બેટા હો ને મારી સોડિયન મોટી કરે અને અસલ હારું ઘર હોગીન અસલ પહેણાઈન હાર મોકલીને પછી જ હું મરી જાય હો ને હું તો નહીં મરું બેટા હું અસલ માથું બધો વેટ ઉભી રહે હો મારી બે સોડિયો બેટા ભણવા મોકલવી પણ તાર બાપો આખો દારૂ પીધામાંથી ઊંચો આવતો નહીં થોડી ઘણી હું મજૂરી જાઉં બેટા તેમાંથી હું તમારા બેવાનું ઘર તમને હાચવીને ખવડાવી પીવડાવીને મોટી કરું મારી સોડીઓ આવી હોના જેવી હું ભણાવ્યા મને ચીપ રાખું ભણવા જવું બેટા હા ભણવા જવું મારો છોકરો મસ્તન માથું બોધ્યાલું હો માસી બુનને બોધી મારા છોકરાને બોધ્યાલું હા બેટા મમ્મી જોજી ને ત્યાં આઘરી જજો મમ્મી એ મારા સોડિયો હું જોયું હોત ને તો મારા સોડિયો આવું ના હોત નહીં અંબારવાની હું નહીં બેઠી હા એને પડી હોત તો આવડાવડો ફૂલ મેલી ના જોત હાય ભાઈ પમચમ મારા સોડિયાને આવું ના કરે જ્યાં ઘરમાં રોટલા કરે છે ને ખાઈ લે જા સોડિયાનો હમું પીપી ના આવજો જોગું ઓળખ કાલે છે કાલે ભૂખ લાગી આખો દાર પીપી નહીં ના આવા કે ફજેતા ના કરવા તો વડા બોલ કે તો થાળ લે આપો મે લોકો આ સોડિયો બીવાઈ જઈ છે હું આમ કરું છું પીપી નીકળ પડી રહેતો હોય તો ઘેર હું લેવા આવશું હા આ સોડિયો બીવાઈ જઈ છે અને એનો એના ફૂલ તને ખબર નહીં પડતી કોણ હા જીવનમાં કોઈ નહીં આપડા રોજ પીવા તો આ પીપી સભા કાઈ કીધું તો ધતરો તો હે તારી મારો ગાડી જતી રહી વાત હોય કાઈ એ થઈ એની માં જઈ તો વાય ઓલે કાઈ માય જઈ તારી લાયો માં અને ને વડીના સોડિયો હું જોયું હોત ને તો ઘરમાં આટલું દુખ ના હોત આ મારી નેની સોડિયો મમ્મી મમ્મી કરે નાખા કાઢી નહીં જો આયો ઠાઠરી બોધવા જો તો તમારી માં જો તારે તમે હું ખાવા વખત જો તો હા આ લોકો કો લાવ્યો છે પૈસા દેતા મો કીધું તું પૈસા દેતા દાદા બી કીધું તું પૈસા નું કીધું તું અને લોકો સાથે આવ્યો બે તો તે લાઈ લોકો બોલ તો બોલ લોકો સાથે આવી બોલ તો બોલ લે લોકો સાથે લાઈ બોલ લોકો સાથે લાઈ બોલ કોના આલ્યું લુગડા આયા પેલે સ્વામીમાન ઘેરથી સોડિયાનો લુગડા આલ્યો બેટા મના બોલતી તાર પણ આ સોડિયોન માર કશું નાખી આ સોડિયો મારી દેવરે કાઢી મેલ ઓડે છે ને મારી સોડિયો શું હો તારી તાર વહુની નારી પણ સોડિયો મારી શું મારા ઓમ હયા કરતી હું આખી નહીં કરું સોડિયોન મારી તો તાર બધો માલિક તો દાડા કરાયો છે બધો બડો દારૂ પીવા તમે બધો ભેગો થઈ મજબૂર કર્યો છે મને તારા જીવનનું તો વિચાર બેટા તારા જીવનનું તારા જીવનનું અરે વાગ છું વાગ શું વેરસ દી વાગ પીપિનથી તારો મન કો જેવો કરી દીધો છે એ ઉભી થા ખાવા લે દાદા ઉભી થા ખાઈ લે કા ખા લે દાદા ખાવા લે દાદા ખોટી આવ ના કર બેટા આવ ના કર સોડિયન હું આલુ ખાવે હું ખાવા આલુ ખાવાના કા બોડું પોઈ નાખવાનું આ બાલ પર સુધી ના જાવ સોડિયન આવ ના કરાય ભગવાન કદી હારું નહીં કરે પાપ લાગે તને શો ભગવાન પાપ લાગશે સોડિયન શો ભગવાન બોલ શો ભગવાન સવ કર સોડિયન ને હાલત કદી સુકી નહીં તો આગો લાગી
આવડ્યા સોડિયાના ઉપર હાથ ઉપાડતા શરમ આવી જો તને હું તો જમ શરમ વગરનો થઈ ગયો છું તું મારો છોકરો જોતો તો મારો છોકરો જોતો તો છોકરા મોહણમ જ્યાં છોકરા દાદર મારસ આ તમે છોકરા સોતે હું હારું કરીશ મારું હા છોકરા 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 કરી આ સોડિયો નથી તારી સોડિયો નહીં ગણી કદી હે અરે શરમ વગર ચોક જઈને મરી જાય ના કરતા જા મારી સોડિયો તો મારા છોકરા દી અધિક છું સોડિયાને કશું કહી તો તને મહી નાખે જેરાલીન ખાવા મત નાખે કરે કે તને કહું છું માર સોડિયાને અડવાન નહીં જતો યાર તું કર સોરે મત જતો ઉપર લઈ જતી રહીને કદી જ્ઞાન નહીં આવ પાછી નેકળો હટી કર તાને દા એક તો મથીન મો છલાવતો હોય બધું તું ચાલ બસ લાઈ લાઈન માં વેળસ હા પોત પછી લાયવત કદી સોડિયો ઓલે આલે છે ઘરમાં કદી આલે છે અને ટેમ થાય એટલે રેતા ભરવા ઊભા થઈ જશો હા આલે છે કે રૂપિયો કદી ઘરમાં અને સોડિયો મારી ટાઈટ કાવસ નાના એ તાર માય છે તને ખબર છે મોહણમ જઈ તાર માને તું એ જા અંગાત જા તાર માની તને ખબર છે તમારી મેલીન જતી રહી તમારી માં ઓજી હા અબે જતા રહો તમે મારા ઘેર તો ચોક જાકે ભટકે કોડો તો તારી શું નહીં આઈએ ભાઈ ફરી ખાજે એકલો ચરી ખાજે જા નીકળો અહીંયાથી નીકળો અહીંયા લઈ જવાનું અહીંયા લઈ જવાનું તો એ હોય તું બંધા બેટા એટલે વાત કહું હોય સોચી હોય વાત કહું ઓય હું કેવડાવছো હા લેર માંગાથી ચોકણ કોમ સહી નહીં આલુ સોડિયો નહીં આલુ સોડિયો તો મારી કદી હું નહીં આલુ હેડા બેટા એના ઘરમાં નહીં રાખો ને આપણે જતો રહી હેડ હું કોકની ગમે તેની મજૂરી કરીને મારી સોડિયો મોટી કરે પણ કદી મારી સોડિયોને તારો સંગ નહીં કરવા દો હેડો હેડા બેટા મારી સોડિયો તો હું કદી નહીં આલુ લઈને જતી તું જતી રહે મને કટકો રોટલો નહીં મળે લોકોના ઘરોનો કોક કરે મારો વિસ્તાર મોટો કરે તો મને બોલાવશો ને મને કોક બોલે ને તો હમણાં હેડો બેટા તો કોઈ ઘેર રહું તો બાળા મારી સોળીઓ આ બે એની માં મેલીને જતી રહી એની ઠાઠરી પર ખબર નહીં માં અવાજ ના થવો સાયલેન્ટ એકદમ બાપુ મૂકશી હવે ખાઈ ચૂપ માર કરું છું પપ્પા બેટા દારૂ પીને આખો દાર કજ્યા કર પણ હવે આપણો પપ્પાય નહીં કે તાર માય નહીં જે છે ને મૂઠ સુવામાં છે હો ને આપણે ચોક જતો રહીએ અને સુખ શાંતિ રોટલો હે હું મજૂરી જઈએ તમે બે બુનો ખંપીને ઘેર રમજો હો ને અને મારે શિયા મોટું થવાનું હો બેટા કોણ મારો દીકરો મારે સોડિયો પપ્પાએ હોજ્યા મમ્મીએ હોજી હો હું લગી રે તમને લગી દુઃખ નહીં પડવા દઉં હો ને પછી બેટા તમે રાજો ખરાબ બપોરે બેટા મન તો પૂછ્યું એ તો કે પણ વાત જણા ભાઈ હું વાત કરું બાળે તો મારી સોડિયા ને મેલીને જતી રહી હતી એ તો જતી રહી પેલો સાહેબ દારૂ પીવો છે પાછું દારૂ પીને મારી બે સોડિયાને મારીને મને મારી અને ઘરમાંથી કાઢી પેલે રોજે રોજ આ સોડિયાને મારી અમે ઢોર મારે છે પમદારા સોડીને માર બૈડા મોટી મેલે તે લોહી ફૂટી ગયું આ તુજે સોડી એમ બધું ખૂબ ખબર પડે કે મારતો હોય એમ કહું છું પણ કોઈ કહેવા વાળું નહીં કે એટલે ખાવા નહીં દે તો બુરા ભાઈ મારી આવડી ફૂલ જેવી સોડિયાનો મારે ને મારું કાળજું ફાટી જાય હેડો ઉતાવ હેડો અને આજ તો નાનો અને જયા ચાલવું પડશે અરે ઓમ ના કુતરે નથી પીવાતું નહીં એમ તમે બાપી શું કરો કયો વળગી પડે ભાઈ મને મારે છે અને આજ કે નીકળી ગયો ઘેર માર જોવો જ નહીં તમે બે સોડિયાનું શું થઈ ગયો એ તો પી ફરે ફરે હું તાર સોડિયાને તો હું મોટી કરે બુરા ભાઈ હું મોટી કરે મારી સોડિયાને તો મારા ના જોયું મેલી છોડીઓ મેલી જતી રહી
હા હા વાડો એકલો પેલે બીજો જતી રહી શું તારા એક વખત જોવું હતું પાછળ વળી હા હા શું જઈ તને ખબર તને ખબર છે થાય છે વખત ઓ વિત્તીય છે અમારા ઉપર તો વાગજો રોવું બાપુ હું રોવું વાયો વાગ નહીં ખવાતું મને અરે ખવાતું નહીં રવાતું નહીં તો ખાલી એક વખત મારા દદરે આવે તો ગજ્જે જેન બેટા હે આ જો કા તુજા પત્રો બતો બધો ફોડી નાખ્યો અને ઘરમાં રાત તારવાઈ નાખ્યો પણ કોઈ શિસ્ત કોઈ શરમ જ નહીં તને ત્યાં ડોળા કાઢે સાઈ ભગત તારા બાપ સમાન છું ભગત પકત કરે માં તુજા જણી ચડી છોડ્યો ના તુજા રખતી પેલી છે અબ્રેતરા બાહુબલી આની મે બાહુબલી પેલા આ ટોટિયા શું તારો ભગત લગેલા સોળિયો તો હોય ને ફોન કરે છે તું તો અભય તો હોય ગોબલો આગેવાન તો આ ઘર દો બધું બરાબર બધું વાત કર ચકર વાત કર હોય તો ઘર દો તુજા બાબી હોય કર અવાજ કરો ને કોમ રાખજે બાપા તારે કીધું તો ઘર વાળા નાખી જા બોલ લે પણ કોઈ ગોમનો આવ્યો ને નત બેટા આવું ના કરાય શું કહેવાય તુજા છૂટા લાફા સોળા ચાલ્યો તો પાછી આવી તો પાછી જ ભાઈ તું આય સોળિયા ને ના કરે કોમ રાખજે તું હમણાં શું કરી લઈ તું પાછી છે ભાઈ તમે મારા નજરે સોળિયા ના આવું ના કરાય બેટા નજરે પાછી છે ભાઈ તું કર બાબી લાકડી તો કર થોડે હા જતા રહીએ છે બસ નહીં આવીએ પણ આવું ના કરે જે કેવું મને કે પણ બાબે ભાઈ આવું ના કરે તો તારા ઘર દો ઓયનો નહીં તું જલમા તો પણ તું જે મોમ કરે તો લગી સોળિયા આમ તો જો લગી એ વરની પડન તો પડ કોગળી દા ભાઈ બાબુ હજી તો ગમો 4 દડા મારા દદરે ચડ્યા છે 4 દડા એવા તો હું મર્ડર કરવાનો છું પદે જલવા થવાનો આ તારી સોળિયો મને રસ્તામાં કઈ કની ચોરીઓ તારી કોઈ ચોરીઓ જ નહીં બહુ અભરાસે બેઠી આ વસ્તાર તને નહીં હો પડતો હા એવું તારું હારું કરી જી સતી ઓમ કરીશ તું હા આ સોળિયો તને નાના ફૂલ નહીં દેખાતો નાના હા દારૂ પી છપ જિંદગી બગાઈ નહીં આ જણી જણી છોડી રઝલતી મેલવાની છે લ્યા આ સોળી મને રસ્તામાં ક્યાં બા માર પપ્પા છે મમન માર કરશું આ સોળિયા મારું હું જોવા બાલવાનો ઓય તું ઓ માય ઓય છોડી કશું ના કરતો તું તારું કશું નહીં કર કશું નહીં કર બેટા સોળિયા મમ્મી ઓબળો છે ના નહીં ખબરતી હોય ને મમ્મી ઓબળો વબ્બી જતી તબે તો જોવા છે બેટા નકર મારે છે હા બેટા સોળિયો નહીં આપણે બેટા સોળિયો ઘર મેલીને આપણે ચો મોકલી દઈએ છોકરો હોય તો રખડીને જીવન ગાળા સોળિયો આ ફૂલના ચો મેલ્યા આવું કે અહીં હા મારા પીવા હોય છે પીપી ના કરે કે બેટા તારા શરીરમાં હું જોકા હે બોલ યાહો બુરભાઈ તો અડધા થઈ ગયા છે છંદો સમજણ આલું શું છંદો સમજણ આલું પણ સમજણ કોઈ લ્યા તૈયાર જ નહીં અલ્યા બાપા બેટા સુધર ક્યાં જોએ બેટા નહીં સુધરતો બેટા નહીં સુધરતો જા કરીએ બસ યાર બાબી બધા મારા ઘેર હેડો લેણ. નહીં રહું યાર વાઘ એકલો જ રહે જલમો રહેવો કોઈ રાત પેલી જઈને કોઈ રાત બિલ્લો એકલો વાઘ બાપા રોશો નહીં
બાપા પણ બહુ કરું કે મને ઘણી ઈચ્છા થાય છે તમારે ઘેર લઈ જવાની પણ મારી બાયડી હમુંડી મોનતી જ નહીં કયો બેટા મને ઘર દબારો આપણે તાર બાપા રોજ ચાલ રૂમ થોડો પગમ કરી વાત સાચી બાપા ઘર વાપર્યું છે પણ મને ઈચ્છા તો થાય છે પણ આમ કરવાનું હું કયો કેટલા ટાઈમથી મોય કર તું મેં કશું પાડ્યું નહીં વાત સાચી બાપા મને મારા ગામનો સોરો જોવો છે ઘર જોવું છે ચિંતા કરશો નહીં બાપા તમે તારે તો વિવામ જવાની ને થોડા દાડા તે જો થોડા દાડા એ એકન જાય ને તો હું તમને ખોનગી લઈ જોઈ એને ખબર ના પડે ને એ રીતે પણ તું કોક હા એ તો મૂક્યો એને કહેવાનું નહીં બાપા એ બાપાની કઈ વિવામ જાય ને એટલે 4 દાડા હું તમને લઈ જઈ ગોમ તું જાણ આય એમ કેવું છે બાપા છે ને તમને લઈ જાય હું આ રીતે તમને ભેગો થવા આવતો રહ્યો હોય કણ તું જાણ અઠવાડિયે જાણે લઈ જઈ રોહને ના બે રોહને ભેગા થવાય તો ખાલી કશું બધું નહીં ભેગા થઈ ખાવાનું છે હજી ખાવાનું તો રોવા ના હોય તો ભેગા થવા આવું ઘણી વાર આપણે શું રોવાનું આવે છે યુવાનો છોકરો જ છે બાપુ ઘેર જવું છે પણ યો નહીં મેળવતો આ બીજી ત્રીજી વખત આયા તમે દર વખત રોઈ એમ કહો છો કે મારા ઘેર દો પણ એ ભાઈ તમારે લઈ જવા તૈયાર નહીં પડતી આપણો છોકરો આપણો ઘેર ઘેર લઈ જવા તૈયાર નહીં સમજો વાત નહીં પછી આપણે ખોટી જીદ કરીને શું મતલબ છે કયો હું નહીં આખો આશ્રમ નહીં આપણો વાકન તમારે કોઈ વાતનું દુઃખ નહીં બાપા વાયકન તમે રહેશો ને એટલું તમારું શરીર સારું વચવા છે અને ઘેર તો પેલી ગોધા મેલીને તમને ખબર તો છે હું ઘેર હોય ના નોકરી જો ને તમને ધોકા મેલે ઘેર આપણે એટલું ના કરીએ કે આપણી બાયડી આપણો માફ કરજો બાપુ હું કરું છું હા આપણે આપણી પત્નીને આપણે ના કહીએ કે અને એક બાપ વગર વૃદ્ધાશ્રમમાં રોતો હોય તો કા મળવા જ આવતા હોય હું તો કહું છું ના આવત સારું યાર બાપા ખાઈ લેજો ટાઈમ તમારે જમવાનું ચાલુ થઈ ગયું છે ખાવાનું ખાઈ લ્યો ઘર ઘર વાપરક ના વાપરે જો હું છું ને આમાં તમારો છોકરો કયો તોય હું તમારો ભાઈ કયો તોય હું અને બધો હું છું આ બધા કેટલો જણો રહ્યો છું જો કોઈ રોવો તમારે જેટલું ના પણ મને વાપરે તો ઘર વાપરે મારો છોકરો વાપરે બધો વાપરે બધો વાપરે તો ખરા પણ આ છોકરો તમારો તમારા નજરે જોવો કા અને નહીં ઉભો રહ્યો પણ છોકરો તમારો રજા લો બાપુ પછી તો નહીં પડવું મારા ભાઈ હું તમને બે હાથ જોડું છું ઓન સુખ શાંતિ રહેવા દે જો હું તને એટલું જ વિનંતી કરું છું કે ઓને જો એને હાલ ઉપર જો એને હાલ ઉપર રહેવા દે તારે ના લઈ જવાની તાકાત હોય ને હોયથી તારા જનેતા તારા બાપનું ભગવાન કહેવાય રે ઇવન તમારા ઘેર ના લઈ જવા હોય ને તો ભેગા થવા ના આવો કારણ કે આ વ્યક્તિ છે ને તું જતું રહ્યું હોયથી અઠવાડિયું તમને યાદ કરીને રહ્યો તમે તો જતા રહ્યા તમારા બાયડી પાન જતા રહ્યા તમે વિવોમાં જો તમે ફરવા જો બાયડીને લઈને ખાવા જો પણ ઓને શું દઈશ આવે કયો એટલે ના લઈ જવા ને ઘેર તો એમ વિચારજો કે બાપ નહીં નાખ્યો હો નહીં આપવાનું હવે હું બેઠો જ છું ચિંતા કરશો તો કાળો કોમ થઈ ગયું આપણું પાણી ભરી દે પાણી હા તે હા હા કાળો કદી હોશિયાર છે ગમે તે પણ આખા આશ્રમની સેવા કરે છે નહીં કાળો ફોટો આવી ગયો અને પછી આપણે જવાનું છે પેલી બાધામાં તૈયાર થઈ જશે બોલો લોકડો લાવે બેરીનું કીધું હા ગમે તે પણ કાળું તો છે હા ફોટો આવી ગયો તારો હા હું બસ બતાવું આપણે પેલું નહીં રાખવાનું સેવા કર તું બધોની ઝાડવાનું પાણી પી દે આ જો પેલો કાળું જો એની માં મરી જઈ બાપ મરી ગયો કોઈ સહી ને તો રોવે છે હા શેવો સેવા કરે છે આશ્રમમાં અને છોકરાને શું વિચારવાનું કોઈનું નહીં વિચારવાનું હા જો ને આપણું કોઈ સદ નહીં ગોટ ભાઈ હું છું ને તમારો ભાઈ હગ્ગો ભાઈ છું તમારો આ કેટલો જણો હા શું કે હું નહીં હાસો તો તાર પર લેડો ખાઈ લેડો હેડો ઊભા તો હું ખાઉં ચાલે દે હું આવું રોતા નહીં વધારે મોઢા પડશો તો પછી પાછું એમાં ખાટલો આવી જશે હો તે તક ના થાય તો કશું નહીં તમારે શું સંભાળવાનું ખબર છે ખાવાનું ખૂટતું તો નહીં ના બધું એટલું સંભાળવાનું હા બે હો બેટા હવે આપણું કોઈ ઘર નહીં મર છોડી હવે ભગવાન આપણને જો લઈ જાય ને એ કણા હાચું ઊંઘવાનું સુઈ જા એ ભગવાન મને ને સૂર્ય ઉપર તો દયા કર રોહને બબલી મારા સૂર્યને લઈને હું ભૂરાભાઈ ચો જાય સોડિયમ કોણ પીવું બેટા ના ના પીવું નહીં પાવ તરસી થઈ મારો છોકરો બાપ મારા સૂર્ય ભૂસી થઈ હતી કાકા ની અતણી સોડીને શું ખબર પડે કે જો
એ ભગવાન દયા કર. ભાભી પાવ પાણી અને તમે પીઓ પાણી જો ખબર તો ખાધે માર નહીં સોળિયો ભાભી ભાભી માર સોળિયોને દુઃખ પડે છે. આ સોળિયો મને એમ કહે છે કે બામન ઘર વાપર્યું છે, બામન મારા પપ્પા વાપર્યા છે, મારું કાર્ડ કપાઈ જાય છે. શેમ નાખી ભાભી કયો શેમ નાખી કયો મને તમારું દુઃખ છે મને રોવું આવે છે. મારા સોળિયાનો અત્યારથી મને કોઈ ધૂળ જેવો થઈ ગયો ને અત્યારે મને દુઃખ થાય છે ને કે ભગવાન તારી લીલાઓ આવી હોય ને તો આવી તારી લીલાઓ ના બતાય. મારા આવડી સોળીઓ ફૂલ જેવી સોળીઓ અત્યારે રજડી પડી છે ને હું ચો જઈને વિહોમો કરું. હા હા છોકરો હોય ને તો હું મનવાડું મારી આવડી સોળીઓ લઈને હું ચો જો ભાઈ. જવાન ભાભી આવી આ કળિયુગ દુનિયામાં શું જવાની કયો અત્યારે કોઈનો વિશ્વાસ આવે છોકરા હું દાદર મારે છોકરા કરીને મારો છોકરો છે મને હું દાદર માર્યો. હા ઉપરથી મારો ભવ આખો મારો ભવનો દુશ્મન નીકળ્યો. મારા આ સોળીઓ ના આવત ને તો હું જીવી લો. હું ગામમાં સમાચાર લઈને આવ્યો છું આપણે પેલો બુધાલાલનો આશ્રમ છે ને એ જવાન છે આશ્રમમાં ઈકન રાખ ખરા ભાઈ. બધો રાખી આ બે સોળિયાનું ભણતર એ પૂરું કરશે અને તમે અહીં રહેજો બસ સાચું 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 એ ભગવાન ચોકન આશ્રમ આવ્યો ભાઈ. આયરો લેડો હું લેજો હા? લેડો ભગવાન તમારું સારું કરશે પાણી પીવો તમે. અને તમારું હાથે બહુ સારું થશે. મારા સોળિયા ખાલી સારો મળે ને ભાઈ તો મને લગીર દુઃખ નહીં હું મજૂરી કરે ઈકન પણ મારા છોકરાને ટેમે ખાવા મળે ને. ભાભી તમારી જેવો ટીકન કેટલો છે ખબર છે લાખોમાં પબ્લિક છે ઈકન તો હા? તાહી એટલું બધાને પૂરું કરે છે. બધાનું પૂરું કરે ભગવાન એવાનું પૂરું કરે છે એ તો ભાઈ જે ગયડો માહિત્રો ને નિરાધારને જે સેવા કરે ને એને તો ભગવાન પૂરું કરાવવાની એને સુટકો જ નહીં. હેડો હેડો બેટા બોટા જઈ તું તાર કોઈ ખાઈ હેડો હે ગુરુ મહારાજ પરસાદી કાઢો. એ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કેવા લખ્યા જુદા જુદા લેખ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હે ગુરુ બોલ. હે રામને સમરી લે પ્રભુને સમરી લે કોણ જાણે કગરી. આ બધા હા દર્શન કરો તો આ બધા પછી ના આટલું બધા દર્શન કરો. હા બેટા એ લાજ રાખજે સોડી ચલે બેટા પ્રસાદ ચલો પછી હા લો ભગત ક્યાં ગમના મો શું ગયા ને ક્યાં બેવું આવો ભાઈ આખું ચોગન બધું જો આ બધી જગ્યા જ છે 18 આલમ અને 18 વીઘોની જગ્યા ગુરુની જગ્યા તારી દર્શન કરે જોઈ જગ્યા કોણ દુઃખ પડ્યું એટલે જ આવ્યો છું સમ તાર સમ દુઃખ પડ્યું તમે જો તો આ મારા જો બે છોડીઓ શોધ ખમ જીવ બળે એવી છોડીઓ છે અને એનો બાપુ દારૂ પીવો છે અને એની માં જતી રહી છે અને એની દાદી માં શું કરે કયો એટલે તમે આ જેની જેની ફૂલ જેવી છોડીઓ હોય મેળવા આવ્યા છો તારું શું કરે કે આ તો વાત હોબળી કીધા તમારો આશ્રમ છે એટલે મારું હોય આપવું પડી ગયો તમે ખવડાવો કયો મારા આશ્રમમાં પહેલી વખત ભગત આવો કોઈક છોકરો જોયો આવડો છોકરો પણ મારા આશ્રમમાં બેટા શું નામ છે હા શું નામ છે બેટા તારું નામ કે જશોદા તારું નામ છે બેટા સુસ્તી આ તાર દાદી છે
રહેવાની આ છોકરાને લઈને મહારાજ અમારું કોઈ નહીં, મારા છોડીઓ શું તમારું કોઈ નહીં, તમારા ગુરુ મહારાજ છે, આટલી જગ્યા તમારી જ છે બધાની. આ તો દુઃખ પડે. રોશો નહીં. જે છોકરો દારૂ પી પી જમાનો કાઢે છે કોઈ કશું કોઈ કીધું ખબર તો હું જો તે મને બેઠો લાઈ ગયો. રોવા નહીં હો બેટા, હોય રહું છે ને હોય રહેવાનું. તમે અંબુથી ચિંતા ના કરો, રોવા નહીં. અમારું ખરેખર આજ કોઈ નહીં અમે અને આખોયા આવો તો ઘણો છે, પણ જિંદગીમાં પહેલી વખત આવડી ફૂલ જેવી છોડીઓ આશ્રમમાં રવાઈએ છે. આવું છે, બહુ આવું છે અમારા, પણ મોટો ગરડા મા બાપ કાઢી મિલ્યા હોય એવા રવા આવે છે, પણ પહેલી વખત આ છોડીઓ તો જુઓ, મને ધ્રાસકો પડી ગયો અંદરથી ભગત. ભરત કા ભાઈ શબ ના પડે. મોટા ભાઈ ફૂલ જેવી જો કોણ આવ્યા? મહારાજ આપણે ફૂલ જેવી સોડિયા લઈને બાપો હોટીએ મારો લાપા મેલન ઝટિયા જલન મારા છોકરાને હું એક જ મેલ દઉં. ના મારાથી ના જોવાનું, મારાથી લગ્ન ના જોવાનું કયો. પપ્પા મારે બેટા, પપ્પા મારે છે, મમ્મી નહીં. અમે છીએ હો. આપણે હોય રહેવાનું, તને ભણાય, તમને બેવાને એટલું ભણાય ને તે તમારે છે ને ડૉક્ટર બનવાનું અને એકના ઇન્સ્પેક્ટર બનવાનું છે. હો બે બેવાને અસલ ભણવાનું છે મફત, અને હોય કઈ રહેવાનું છે. વડભાઈ જો મહારાજ આપણે હોય રહેવાનો સારે. મારા આવડો ફૂલ જેવો છોકરો હું લઈને ઘેરથી નીકળી ગયો, મોઢ કાઢી મેલન મારા સોડિયાનું તમારું ભગવાન સારું કરશે. મારા સોડિયાને આશરો આલે તમને. આ બધા તો આયા હોય રહેશે. જો આવા તો ઘણા છે, પૂછો ખાલી એવાને પૂછો. હું મજૂરી કરે તમ તારે જે મજૂરી કરાવે ને તમ તારે મારા સોડિયાને ટેમમાં ખાવાનું પીવાનું જોઈએ. ટાઈમ ખાવા નહીં, ઓન તો ભણાવવાનું, ગણાવવાનું, ખાવાનું, પીવાનું બધું વસવાનું અને રહેવાનું બવાનું બધું મફત. તમારા બધું મફત, તો ભાઈ કોઈ ચિંતા નહીં કરવાની. જો ને ઘરથી અધિક આ જગ્યા છે તમારા માટે. આનો વળકણ કરાને કોઈ જાતની કોઈ તકલીફ નહીં. હું કેટલા ટાઈમથી વળકણ રહું છું અને મજા આવે છે ને ફાવે છે. કભી તો પેલો ખાવા પીવાની, રહેવાની, નાવા ધોવાની પેલો બધું. ઘેર મળે તો જો ખાલી કેટલો ઘેર જ જેટલા બેઠો છે અને જો કોઈ તો બધી જગ્યાએ તમે જોવા નજર નાખશો ને એક માહિતર જ છે. હું એકલો છોકરો છું ને મારી 1000 માયો છે. ભગવાન પણ તમને હોવર ના કરે, તમને ઘણું આલે. તમારા ઘેર ભગવાન છોકરોની ખોટ ને સોડિયાની ખોટ ને કદી ધનની ખોટ ના પડવા દે. મારો રોગ હું તો કશું નહીં કરતો. જે કરે છે ને એ આ બધી પબ્લિક હોય કને આવે છે, દોન આલે છે, અને હું તો ખાલી માધ્યમ છું. હોય તો ઘણો બધો આવું છે, ઘણો. ધોઈ આવે છે ને વળકણ આ બધો રહ્યો ને આપણા ભાઈ, જેવો જ છે. હા? જાણો આપણા જેવો જ છે. તમે લાયા આ છોડીઓને, એનું ભવિષ્ય ભગવાન એવાનું એ મુજકો હારું કરે કે મને આટલા સુધી લાયા નથી. મારા સોડિયો લઈને ચોરા ઘડી વાત. તમને ગુરુ મહારાજ મળી જાય આમથી લેવાનું. હા ભગવાન ગુરુ મહારાજ એમની વેળા વારજે ને કોઈના જીવનમાં આવું દુઃખ ના લેજે. બાપ આપણા પપ્પાની જરૂર નહીં કે મમ્મીની જરૂર નહીં. રોજ ભક્તિ કરવાની, રોજ સવારે આરતી કરી અને પછી નિહાળ જવાનું. હો બેટા, બે બેવાનું. હું કીધું ચૂચી બેવાનું. હોય નિહાળો શું આપણો હવે બધું છે આપણે ભણાવવાનું ભણાવવાનું કહું છું ખરું. એક ડોક્ટર ને એક ઇન્સ્પેક્ટર બનાવવાની છે, બે બેવાનું. હા તમારે કોઈ ચિંતા કરવાની નહીં. ભણવાનો બહુ શોખ. એકરા ધોરણમાં મેલી હતી સાહેબ, પણ આ એને માં જતી રહી ભર્યું. એનો બાપો બહુ દારૂ પીતો હતો અને દારૂ પી પી એને મારતો ને જુડતો ને તે એ કંટાળીને જતી રહી. પણ હું મારે જોયું, હું જોયું હોત ને તો સારું. એવું મારું જેવી છોડીઓનું આપણે અમને તો અનુભવ છે. એક માયોનો અનુભવ છે ને એક બાપ, એક છોકરાને એક વહુનો અનુભવ છે. કેટલા વર્ષોથી અમે હોય છીએ, અમને ના ખબર હોય. તમે કયો કે ના કયો, પણ અમને બધી ખબર જ હોય. એટલે આપણે મિત્રોને પણ કહી દઈએ કે આ દારૂના વ્યસનમાં હું થઈ રહ્યું છે. કહી દો હાલો વ્યવસ્થિત. તો મિત્રો ખરેખર તમે આ વિડીયો જોયો છે. આની અંદર તમને જો જે વિચારા જે સમજાયના માટે વિડીયોના માધ્યમથી અમે બહુ બધું સમજાવ્યું. ખરેખર જે વેદના હોય છે આવડા નાના બાળકોની, ખરેખર એમના પપ્પા મતલબ દારૂ પીતા હોય, આ રીતે માં મૂકીને જતી રહી હોય, તો મારું તો એટલું કહેવું હોય કે વ્યસન હંમેશા તમારા પરિવારને બગાડતો હોય. તો વ્યસનને તમે એક બાજુ મૂકો ને તમે હંમેશા પહેલી પ્રાયોરિટી તમારા છોકરો, તમારી પત્ની અને મા બાપને આપો. અમુક માતાઓ એવી હોય છે કે જે અમુક પતિના કારણે આવડા નાના છોકરાનો મતલબ હોમું જોવાનું મૂકી દઈશું, પણ આવડા પૂંપડોને મૂકીને તમે ના જશો અને જોજો નહીં કે હંમેશા તમારા છોકરાને સાથે લઈ જાઓ. કારણ કે કોઈના વિશ્વાએ આવડા ફૂલ મૂકવો ને એ યોગ્ય વાત ખરેખર નહીં. આ તો આપણા જોડે આવા બુધાભાઈ જેવા મહારાજ હતા જે આપણને આશરો આપ્યો, પણ દરેક જગ્યાએ
આવા વ્યક્તિઓ મળે ને એવું જરૂરી નહીં હોતું. અમુક વખતે જીવન બગડી જતું હોય તો તમારા છોકરા વિશે વિચારો, પરિવારનું વિચારો, અને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય માતાજી.